આ પકોડા છે કેમાં બોલો છો અત્યારે તમે? ચણા અને મેંદા લોટમાં. ચણા અને મેંદાના લોટમાં. હા બરાબર. ચણા અને મેંદો બંને મિક્સ છે આમાં? બરાબર. શું નામ છે કાકા તમારું? લાલભાઈ પકોડાવાળા. બરાબર. અને આમાં તેલ કયું યુઝ કરો છો તમે? તેલ પામોલી. પામોલી. બરાબર. અને મિત્રો જો અહીંયા જે પકોડા છે ને એ અત્યારે ગરમા ગરમ એકદમ કરી અને કસ્ટમરને સર્વ કરવામાં આવે છે. કેમ છો કાકા, મજામાં એકદમ? બરાબર. એ પકોડા કેવા લાગે છે તમને? સારા લાગે છે? બરાબર. આપણે કાકા આપણે કેટલા સમયથી તમારા શોપ છે એ ચાલુ છે? 40 વર્ષ. કેટલા? 40 વર્ષ. 40 વર્ષ. 40 વર્ષથી તમે આ જગ્યા ઉપર રહ્યો છો? બરાબર. શું છે સરનામું છે આ જગ્યાનું? પોલીસ સ્ટેશન પાસે 4 ચોકે. 4 ચોકે. 4 ચોકમાં આપણે કઈ બાજુ? નગરપાલિકાની બાજુમાં. નગરપાલિકાની બાજુમાં ને? બરાબર. મિત્રો તમે જોઈ લેજો, આપણે કેશોદની અંદર આ જે જગ્યા છે, આખો આ જે રસ્તો છે જે જુનાગઢ તરફ જાય છે. જો અહીંયા 4 ચોક છે, બરાબર. આ સાઈડ આવી ગયો આપણું માંગરોળ. અહીંથી આપણે સીધા આમ જાય છે જુનાગઢ. અને અહીંયા નગરપાલિકાની સામે જ આપણે અહીંયા જે જલારામ પકોડા સેન્ટર છે ત્યાં આપણે આજે આવ્યા છીએ કાકાને પકોડા ટેસ્ટ કરવા માટે. હું તો આવી ગયો છું, તમે પણ પહોંચી જજો. જોઈએ આપણે અહીંયા જે પકોડા છે એ કઈ રીતના છે, બધા કસ્ટમર છે એ પણ આવે છે. એક ડિશના છે ને આપણે અહીંયા 30 રૂપિયા જોવા મળે છે ભાઈ. અને સાથે મોબાઈલ નંબર પણ કાકાના અહીંયા મોકલેલા છે. પકોડા સેન્ટર છે. ચાલો ભાઈ, હવે પકોડા જે છે ને કાકા, તમે આ 40 વર્ષથી તમે અહીંયા છો તો પકોડા જ બનાવો છો કે બીજી પણ કઈ વસ્તુ બનાવો છો? પકોડા ખાલી એક જ. ખાલી પકોડા. એટલે તમારી એમાં એ વસ્તુ તો આવી ગઈ, તમારી જે ફાવક છે એ 100% તમને આમાં મેળવી જ ગયો ને. 40 વર્ષનો અનુભવ છે એટલે વાત તો ક્યાં પહોંચી નહીં તો પછી, હે ને? અને જોઈએ હવે આપણે અહીંયા જો જે પકોડા બને છે મિત્રો એ જુઓ, એકદમ મસ્ત એવા તળી બળી અને કસ્ટમરને એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જબરદસ્ત આપણે પામોલીના તેલમાં જે પકોડા જે તળવામાં આવે છે. જુઓ શું છે કાકા, મજામાં? કેટલા સમયથી આવો છો પકોડા ખાવા? 15-20 વર્ષથી. 15-20. બરાબર. આ જગ્યાએ આવો કે, હે ને? હવે અહીંયા પછી જે પણ આવે છે બહુ ઝાઝા વર્ષથી આવે છે ભાઈ. કાકા છે 40 વર્ષથી, જે કસ્ટમર છે એ 15-20 વર્ષથી આવે છે યાર. ખરેખર જબરદસ્ત છે અહીંયા. તો આપણે એ જોઈએ કે કાકા તમે પકોડામાં બીજી કઈ કઈ વસ્તુ નાખો છો આમાં? ઘરે બધો મસાલો બનાવી. મસાલો બધો ઘરે બનાવો છો ને તમે? હા બરાબર. આ જે મસાલો છે એ ઘરે બનાવેલો છે ને? હા. શું નાખ્યું છે આમાં મસાલામાં? ગરમ મસાલા બધું. ગરમ મસાલો ની બધી વસ્તુ નાખીએ ને? હા બરાબર. મિત્રો ગરમ શું હાલે ભાઈલા? શું નામ છે તમારું? પંકજભાઈ. અરે કેટલા સમયથી તમે પકોડા ખાવા આવો છો? 5 વર્ષથી ખાઈએ. 5 વર્ષથી. બરાબર. ભલે તમે આમ વધારે વર્ષ નથી થયા પણ 5 વર્ષ એ બહુ ઓછા નથી. બરાબર. તમે મને જણાવી દો ટેસ્ટ કેવો લાગ્યો? બહુ મસ્ત. એકદમ મસ્ત ને? એકદમ મસ્ત. બરાબર. અહીંના જ રહેવાસી તમે? અમારું અજાબ છે. અજાબ. હા. બરાબર. અહીંયા આપણે કેશોદમાં શું કઈ ખરીદી કરવા ગયા? અમે અહીંયા કામે આવ્યા છીએ હીરા ઘસવા. બરાબર. હીરા ઘસવા આવો છો. બરાબર. તમે પકોડા ખાઈને જ જાવ છો ને? પકોડા ખાઈને જ જવાનું. બરાબર. એટલે આમ તો આત્મસંતુષ્ટિ થઈ ગઈ તમને? મસ્ત. અરે વાહ ભાઈ, જબરદસ્ત. આપણે પણ અહીંયા પહોંચી ગયા છીએ કાકાના પકોડા ખાવા માટે. અને જો જે કસ્ટમર છે બધાની ભીડ લાગી ગઈ છે. ભાઈ તમને બધાને કેવા લાગે છે કાકાના પકોડા? એકદમ સરસ. સરસ ને એકદમ? બરાબર. કાકા એ બધા પકોડા જો મૂકી દીધા છે. ધીરે ધીરે બધાને હમણાં સર્વ થઈ ગયા છે અહીંયા. અને કાકા આપણે ચટણી કઈ યુઝ કરો છો તમે? ગોળ આંબલીની. ગોળ આંબલીની. મીઠી ચટણી ને? મીઠી મીડિયમ. આ એક જ ચટણી હોય છે કે? બરાબર. એક જ. હા હા. આપણે તમારો એક ટાઈમ શું રહી છે? 4 થી 9. 4 થી 9. બરાબર. 4 થી 9 ના ટાઈમમાં મિત્રો અહીંયા પહોંચી જજો તમે. હા. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface. મિત્રો આપણી પાસે જો આ પકોડાનું એક બાઈટ આપણે લઈ લઈએ. પણ બહુ ગરમ છે ભાઈ, જબરદસ્ત ગરમ છે ને ખરેખર. હમણાં એટલું બધી ગરમ છે, તાત્કાલિક નહીં ખાઈ શકું ભાઈ. અને પહેલાં થોડીક વાર હમણાં હું છે ને ઠંડુ દવા દઈશ અહીંયા. આપણે ચટણીમાં બોળી લીધું છે આને. ચાલો આને ટેસ્ટ કરી લઈએ ભાઈ.
બહુ ગરમ છે ભાઈ, જબરદસ્ત. ગરમની સાથે ટેસ્ટ પણ એવો જબરદસ્ત આવે છે. અને સોલિડ આપણે જે ચટણી છે ને એના ટેસ્ટ સાથે આપણે આનો જે પકોડાનો જે ટેસ્ટ છે ને એ ઉભરી આવે છે ભાઈ. જબરદસ્ત ભાઈ. સુપર. ચણા અને જે મેંદાનો લોટ છે આ બંનેના લોટના મિશ્રણથી આપણે આ પકોડું બને છે. પામોલીના તેલમાં તળીને આપવામાં આવે છે. ચટણી સાથે આપણે અહીંયા હવે બાઈટ કરીએ છીએ અને આનો લુક ઉઠાવીએ છીએ. સુપર ટેસ્ટ સાથે આપણા બ્લોગ અહીં છે પૂરો થઈ ગયો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો. બધામાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.